નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર વિગતવાર। ગુજરાતમાં પાટણ જિલ્લાના હારીજ ગામે જાપટપુરાને ઇસ્લામપુરા કરતા હિન્દુ સેના મેદાને। ગુજરાતમાં આવેલ પાટણ જિલ્લાના હારીજ ગામના જાપટપુરાનું નામ અચાનક ઇસ્લામપુરા કરતા ગામમાં રોષ ફાટી નીકળ્યો છે। હિન્દુ વસ્તી વધુ હતી, ત્યાં હવે મુસ્લિમ વસ્તી વધતાની સાથે જ હારીજના જાપટપુરામાંથી ઇસ્લામપુરા કરી દેવાયું એવા સમાચાર પ્રસિદ્ધ થતાની સાથે જ હિન્દુ સેનાએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખી તત્કાલ નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે, જેમાં જાપટીપુરાનું નામ કોઈ સત્તાવાર બદલવામાં આવ્યું છે। આ નામ ક્યારે અને કોના ઇશારે પર થયું છે કે પછી કોઈ નિયમોનું ઉલ્લંઘન કે ગેરમાર્ગે દોરવાનો પ્રચાર છે? જો ખરેખર કાયદા વિરુદ્ધની ગતિવિધિ થતી હોય તો તટસ્થ તપાસ થવી જોઈએ અને જે તે સંસ્થા કે વ્યક્તિ દ્વારા આ નામ બદલવાનું ષડયંત્ર રચ્યું હોય તો તેમને જાહેરમાં લાવી સબક શીખવી જેલના સળિયા પાછળ ધકેલવાની જરૂર છે। હિન્દુ સેના પાટણ જિલ્લાના હારીજના જાપટપુરાને ક્યારેય ઇસ્લામપુરા થવા નહીં દે તેવી હિન્દુ સેના ગુજરાતના ઉપાધ્યક્ષ વિનયજી શર્માએ ગર્ભિત ચેતવણી આપી છે અને સરકારના નીતિ નિયમને આધીન રહી ભ્રમિત પ્રચાર કે પ્રવૃત્તિ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા ઉગ્ર માંગણી હિન્દુ સેનાએ કરી છે। તે વિસ્તારમાં હિન્દુઓની વસ્તી હતી, હાલમાં મુસ્લિમોની વસ્તી વધી ગઈ છે। મુસ્લિમોની વસ્તી વધતાની સાથે જ ઇસ્લામપુરા નામ આપી દેવામાં આવ્યું। ખરેખર આ નામ કોના ઇશારા, કઈ સંસ્થાના કહેવાથી અને શેના કાયદાની વિરુદ્ધમાં કે કાયદાની સાથે રાખીને કઈ રીતે આપવામાં આવ્યું? દસ્તાવેજી કાગળોમાં સરનામામાં પણ ઇસ્લામપુરા નામ આવી ગયું છે। ત્યારે ગુજરાતના હિન્દુ સેનાના ઉપાધ્યક્ષ વિનયજી શર્માએ ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર દ્વારા જાણ કરી અને તાત્કાલિક એક્શન લેવા માટે અને દૂધનું દૂધ ને પાણીનું પાણી થાય તેમના માટે પત્ર દ્વારા જાણ કરી છે કે તાત્કાલિક તપાસ થાય અને જે કોઈ આ ષડયંત્રનો ભાગ રચનાર છે એમને જેલના સળિયા બતાવે એવી મુખ્યમંત્રી પાસે માંગણી કરી છે અને એક ગર્ભિત ચેતવણી પણ આપી છે કે પાટણ જિલ્લાની અંદર આવેલા હિન્દુઓને હિન્દુ સેના ક્યારેય અન્યાય નહીં થવા દે, જરૂર પડે તો સંઘર્ષ પણ કરશે એવી ગુજરાતના પ્રમુખ હિન્દુ સેનાના વિનયજી શર્માએ ગર્ભિત ચેતવણી આપી છે। જય શ્રી રામ।